ધનતેરસ ગઈ તો બધાએ શું કર્યું? લક્ષ્મી માતાનું પૂજન કર્યું. કોઈએ સોના ચાંદી પૈસાનું પૂજન કર્યું. લક્ષ્મી માતાનો સિક્કો મૂર્તિનું પૂજન કર્યું કે અમારા ઘેર આખું વર્ષ લક્ષ્મી ટકી રહે. એ ભાવનાથી કર્યું ને. મારા દીકરાએ લક્ષ્મી માતાનું પૂજન નહીં કર્યું. સાચું કહું છું, નવાઈ લાગશે તમને. મારો દીકરો ખુદ જેના કોઠે ધોણું છું ને, એને કોઈ દાડો લક્ષ્મી માતાનું પૂજન નહીં કર્યું. તો કેમ? આ રામ છે એ નારાયણ છે. કોણ છે? રામ નારાયણ. અને સીતા છે એ કોણ? લક્ષ્મી. તો રામનું નામ લો તો લક્ષ્મી માતાને આમંત્રણ આલવું પડશે. લક્ષ્મી એકલીને બોલાવશો તો આઈને મોઢું બતાવીને જતી રહેશે.